યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. ગ્રેટર નોઈડાની અંદર એક પ્રાઇવેટ યુનિવર્સિટી આવેલી છે. નામ મજાનું છે, ગલગોટિયા યુનિવર્સિટી. 2024ના વર્ષમાં આ ગલગોટિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના અમુક વિડીયોઝ બહુ વાયરલ થયા હતા. તમે કદાચ એ જોયા હશે. એ વખતે આ વિદ્યાર્થીઓએ એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું, એક રેલીનું આયોજન કર્યું હતું. એ વખતે એ લોકો વિપક્ષની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. વિપક્ષ એટલે જ વિરોધ પક્ષ, તો એની વિરુદ્ધ આ લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. ઠીક છે, કરે. પણ આ પ્રદર્શન જ્યારે થઈ રહ્યું હતું ત્યારે મીડિયાએ એને કવરેજ આપ્યું. પત્રકારોએ જઈને એ વિદ્યાર્થીઓને સવાલ પૂછ્યા કે તમે આ પ્રદર્શન કેમ કરી રહ્યા છો. વિદ્યાર્થીઓને ખબર જ નહોતી કે પ્રદર્શન કેમ કરી રહ્યા છે, બસ એ જોડાઈ ગયા હતા. આ વિદ્યાર્થીઓના હાથમાં પ્લેકાર્ડ્સ હતા. તો પત્રકારોએ પૂછ્યું કે આ પ્લેકાર્ડ્સમાં શું લખેલું છે. મોટાભાગના વિદ્યાર્થીઓને એ જ નથી ખબર કે એ પ્લેકાર્ડ્સમાં કે જે એમના જ હાથમાં છે એમાં લખેલું શું હતું. અમુક વિદ્યાર્થી તો એવા કે જેમણે એ પત્રકારોની સામે એ પ્લેકાર્ડ્સને વાંચ્યા, પણ વાંચ્યા પછી પણ એ સમજાવી ન શક્યા કે પ્લેકાર્ડમાં લખેલું શું છે. હદ તો ત્યારે થઈ કે એક પત્રકારે એક વિદ્યાર્થીને ઊભા રાખીને સવાલ પૂછ્યો કે ભાઈ આ શું છે, તમને કોઈકણે કહ્યું અને તમે સીધા પ્રદર્શનમાં જોડાઈ ગયા. આવડી મોટી યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરો છો, ભણેલા ગણેલા માણસ છો, તમારે તમારા વિવેકનો તો ઉપયોગ કરવો જોઈએ ને. તો સામે પેલો વિદ્યાર્થી જવાબ શું આપે છે જાણો છો? વિદ્યાર્થી જવાબ આપે છે કે આપણે ભણેલા ગણેલા હોઈએ, આપણી પાસે મગજ હોય, એનો મતલબ એવો થોડો થાય છે કે આપણે મગજને વાપરવાનું હોય. કેન યુ બિલીવ? યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી જવાબ આપે છે કે આપણી પાસે મગજ હોય તો એનો મતલબ એવો થોડો થાય કે આપણે મગજ વાપરવાનું હોય. આ છે આપણા દેશનું યુવાધન. આ છે આપણી યુનિવર્સિટીઝમાં અભ્યાસ કરતો ભારતનો વિદ્યાર્થી, વિશ્વગુરુ ભારતનો વિદ્યાર્થી. આ ગલગોટિયા યુનિવર્સિટી પાછી અત્યારે ચર્ચામાં છે. કેમ? આપે જાણ્યું હશે કે દિલ્હીની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક કોન્ફરન્સ થઈ રહી છે અને આ કોન્ફરન્સની અંદર એક રોબો ડોગ બતાવવામાં આવ્યો. ગલગોટિયા યુનિવર્સિટીએ ક્લેમ કર્યો કે આ રોબો ડોગ એમણે બનાવ્યો છે, એને એમણે મેન્યુફેક્ચર કર્યો છે, એમણે એને ડેવલપ કર્યો છે. શબ્દ પાછો બહુ ધ્યાનથી વાપરે છે. મેન્યુફેક્ચર શબ્દ નથી વાપર્યો એમણે, ડેવલપ કર્યો છે એવો શબ્દ એમણે વાપર્યો. કહેતા તો એમણે કહી દીધું, ઓન કેમેરા એમણે આ વાત કરી દીધી અને પછી ચીનથી સમાચાર આવ્યા કે દિલ્હીમાં, ભારતના દિલ્હીમાં જે એઆઈ કોન્ફરન્સ થઈ રહી છે ત્યાં આગળ એક ભારતની યુનિવર્સિટીએ ક્લેમ કર્યો કે એક રોબો ડોગ કે જે એમણે ત્યાં આગળ બતાવ્યો છે એ એમણે બનાવ્યો છે, જ્યારે વાસ્તવમાં આ રોબો ડોગ તો આપણે ચીનમાં બનાવ્યો છે. વિચારો તો ખરા કેટલી ફજેતી થાય. આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણી ફજેતી થઈ. જે વસ્તુ ચીનમાં બનેલી હતી, ગલગોટિયા યુનિવર્સિટી કહી રહી છે કે આ અમે બનાવી છે. બહુ ખોટું હતું આ. નવાની વાત એ છે કે આના પછી એ ગલગોટિયા યુનિવર્સિટીના એક પ્રોફેસર કે જેમણે જ ક્લેમ કર્યો હતો કે એ રોબો ડોગ એમણે ડેવલપ કર્યો છે, એ આને ડિફેન્ડ પણ કરી રહ્યા હતા. એ જ કે જે મેં અગાઉ વાત કરી કે એ શબ્દોની રમત રમી રહ્યા હતા કે અમે ક્યાંય એવું નથી કહ્યું. આ ચીનથી સમાચાર આવે ને પછી આ બેન કહે છે કે અમે ક્યાંય એવું નહોતું કહ્યું કે રોબો ડોગ અમે મેન્યુફેક્ચર કર્યો છે, અમે તો ફક્ત એટલું કહ્યું હતું કે અમે એને ડેવલપ કર્યો છે. તો ભાઈ મેન્યુફેક્ચર કરવું અને ડેવલપ કરવું એમાં ફર્ક શું છે? અને ફર્ક હોય તો સમજાવો કે શું ફર્ક છે. એ રીતસર ખોટું બોલ્યા હતા અને હવે એનો લૂલો બચાવ કરી રહ્યા હતા. એમણે તો કરતા કરી નાખ્યું, પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની જે આબરૂ ગઈ એનું શું? આવી ગલગોટિયા યુનિવર્સિટી આપણી આસપાસ છે. ભારતની મોટાભાગની યુનિવર્સિટીઝ આવી જ છે જેના શિક્ષકો આવા છે, લુચ્ચા, નકલખોર, અને એના વિદ્યાર્થીઓ પણ આવા જ છે જે બિલકુલ અણસમજુ છે, જેમનો અભ્યાસ કોઈ નથી. ભારતની અંદર
ક્રિએટિવિટીનું વાતાવરણ નથી, આપણે સર્જનાત્મકતાને પ્રોત્સાહન નથી આપતા, આપણે રચનાત્મકતાને પ્રોત્સાહન નથી આપતા. કોઈકને કંઈક તૈયાર કર્યું, બસ ઉઠાવી લો. ઉઠાંતરી કરવામાં આપણે માહેર છે. કોઈકને કંઈક બનાવ્યું, પહેલા આપણે જોક્સ પણ આવા સાંભળતા ને કે કોઈકને ત્યાં કંઈક બન્યું અને ભારતમાં જ્યારે આવે ત્યારે આપણે ફક્ત એટલું કરીએ કે એના ઉપર લખી નાખીએ મેડ ઇન ઇન્ડિયા. આપણે ક્રિએટિવિટીને પ્રોત્સાહન નથી આપતા. હું મારા ક્ષેત્રની વાત કરું, યુપીએસસી જીપીએસસીના કોચિંગ ઇન્ડસ્ટ્રીની હું આપને વાત કરું. અમારા ક્ષેત્રમાં આવા ઘણા બધા ગલગોટિયાઓ છે કે જે ઉઠાંતરી કરવામાં જ માને છે, જેમને મહેનત કોઈ નથી કરવી. મહેનતના નામે એમણે ફક્ત આટલું જ કરવું છે કે કોઈકને કંઈક તૈયાર કર્યું છે, બસ ઉઠાવી લો. સંવિધાન પબ્લિકેશન્સની જ્યારે મેં શરૂઆત કરીને બહુ મહેનતથી સંશોધન કરીને પુસ્તકો મેં તૈયાર કરતા અને પછી જોઈએ કે થોડા દિવસ બાદ કે થોડાક મહિના બાદ કોઈક પબ્લિકેશન્સ અને બહુ મોટા નામ વાળા પબ્લિકેશન્સ નું પુસ્તક આવ્યું હોય એ જ વિષયનું, અને આપણે જોઈએ કે એમાં શબ્દો પણ બદલ્યા વગર, થોડાક શબ્દો તો બદલવા હતા, શબ્દો પણ બદલ્યા વગર બસ સીધું ને સીધું ઉઠાવીને એમના પુસ્તકમાં એ લોકોએ મૂકી દીધું હોય. શું કરી લઈએ? ભારતની અંદર કોપીરાઇટ્સ માટેની કે પછી બીજી કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને પ્રોટેક્ટ કરવા માટેની એટલી સારી કોઈ મેકેનિઝમ નથી, એટલે બસ આવી ઉઠાંતરી થઈ જતી હોય છે. હદ તો ત્યારે થાય છે કે અમુક લોકોને જોઈએ છીએ કે જે લોકો રજૂઆતની શૈલીની પણ નકલ કરતા હોય છે, એની પણ ઉઠાંતરી કરતા હોય છે. દરેક વ્યક્તિની પોતાની એક શૈલી હોય ને, આગવી શૈલી હોય, એની રજૂઆત કરવાની પોતાની એક આગવી શૈલી હોય. જોઈએ છીએ કે અમુક લોકો તો રજૂઆતની શૈલીની પણ નકલ કરી લેતા હોય છે, મતલબ કે એમને એનાથી પણ ફરક નથી પડતો કે એમનું પોતાનું કોઈ આગવું વ્યક્તિત્વ નથી દેખાતું, એ બીજા કોઈકની નકલ કરી રહ્યા છે. સસ્તી પ્રસિદ્ધિ માટે, થોડા પૈસા માટે આ લોકો ગમે તે કરી દેતા હોય છે. અને કમનસીબે આમાંના ઘણા ખરા તો એ જ હોય છે કે જે પહેલા આપણા વિદ્યાર્થી રહી ચૂક્યા હોય. બસ કન્ટેન્ટ ઉઠાવી લેવું, મહેનત કોઈ ના કરવી. અમારા ક્ષેત્રમાં છે એવું નથી, દરેક જગ્યાએ છે. ગલગોટિયા યુનિવર્સિટીનું આજે ઉદાહરણ બન્યું, એમાં આપણને સ્પષ્ટપણે દેખાયું છે. આ વાત સાબિત કરે છે કે ભારતની અંદર આપણે રચનાત્મકતાને પ્રોત્સાહન નથી આપતા. આપણી યુનિવર્સિટીઝ એ ક્રિએટિવિટીને પ્રમોટ નથી કરતી, એટલે આપણા વિદ્યાર્થીઓ બૂઠા હોય છે. એમની અંદર કોઈ નવા વિચારો નથી હોતા, નવું સાહસ કરવાની એમની અંદર વૃત્તિ નથી. બસ તૈયાર કંઈક આપી દો, લઈ લઈશું. મહેનત એમણે જરાય કરવી નથી. જ્યાંથી જે મળ્યું એ લઈ લેવા માટે તૈયાર હોય છે, જો મહેનતથી બચી શકાતું હોય તો. ગલગોટિયા યુનિવર્સિટીનો આ જે એપિસોડ થયો એનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ફજેતી થઈ. જો રચનાત્મકતાને હજુ આપણે પ્રોત્સાહન નહીં આપીએ, આપણી યુનિવર્સિટીઝ હજુ પેલી બંધ અવસ્થામાં જ રહેશે. હમણાં જ ગ્લોબલ રેન્કિંગ્સ જાહેર થયા ને, આપણે એના ઉપર પણ એક ગોષ્ઠી કરેલી હતી કે વિશ્વ આખાની અલગ અલગ યુનિવર્સિટીઝને જે રેન્કિંગ્સ આપવામાં આવ્યા છે, આમાં ટોપ 100ની અંદર ભારતની ફક્ત એક યુનિવર્સિટી છે, ભારતનું ફક્ત એક ઇન્સ્ટિટ્યુશન છે, જ્યારે ચીનના લગભગ 77 જેટલા ઇન્સ્ટિટ્યુશન્સ એની અંદર સામેલ છે. આ કેમ થાય છે? તો ચીનની અંદર કે પશ્ચિમના દેશોની અંદર ક્રિએટિવિટીને જેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે એટલું આપણે ત્યાં નથી આપવામાં આવતું. હું વિદ્યાર્થીઓને ખાસ કહીશ, શિક્ષકો તો આવા જ છે. મેં હમણાં પણ એક ગોષ્ઠીમાં વાત કરી હતી કે આપણી યુનિવર્સિટીઝમાં જે એકેડેમિક સ્ટાફ હોય છે, ટીચિંગ સ્ટાફ હોય છે, એની અંદર સામાજિક વૈવિધ્યનો અભાવ જણાય છે. અને ઘણા સારું ટેલેન્ટ ધરાવતા વ્યક્તિઓ એ ફક્ત પોતાના ધર્મના કારણે, પોતાની જ્ઞાતિના કારણે આ યુનિવર્સિટીઝની અંદર ટીચિંગ સ્ટાફમાં સ્થાન નથી મેળવી શકતા. જે લોકો પાસે લાયકાત ન્યૂનતમ હોય છે, કહો કે લાયકાત હોતી જ નથી, એ આ કદરૂપી એવી જ્ઞાતિ વ્યવસ્થાનો લાભ મેળવીને આવી યુનિવર્સિટીઝમાં પ્રોફેસરશિપ મેળવી લે છે, ટીચિંગ સ્ટાફમાં સામેલ થઈ જાય છે. અને એના જ કારણે આપણી યુનિવર્સિટીઝમાં રિસર્ચ અને ઇનોવેશનનો અભાવ વર્તાય છે. શિક્ષકો આવા જ છે, પણ હું વિદ્યાર્થીઓને કહીશ કે તમે તમારા ભવિષ્ય વિશે વિચારજો. આજના સમયમાં તમારે જ્ઞાન મેળવવું હોય, જ્ઞાન અર્જિત કરવું હોય તો હવે કોઈ સીમાઓ નથી નડતી. ઇન્ટરનેટે તમને એટલી બધી વિશાળ તકો ઊભી કરી આપી છે કે આ યુટ્યુબની મદદથી અને બીજા એવા કેટલાય પ્લેટફોર્મ્સ છે કે જેની મદદથી તમે ખૂબ સારા ટીચર્સ પાસેથી સારી વાતો શીખી શકો છો. સસ્તી પ્રસિદ્ધિની પાછળ ન દોડતા, થોડાક પૈસા પાછળ ન દોડતા. અત્યારે કદાચ આકર્ષક લાગશે કે આપણને સફળતા મળી ગઈ, પણ જ્યારે આ ગલગોટિયા યુનિવર્સિટી વિશે બન્યું ને કે ચીનથી સમાચાર આવ્યા અને પછી લોકો પકડાઈ ગયા, એમ તમે પણ ક્યારેક પકડાઈ જશો. અને જ્યારે પકડાશો ને તો જે લોકોએ પહેલા તમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી એ જ લોકો તમને ચોર કહેશે.
એ જ લોકો તમને ચોર કહેશે. હું જોઉં છું કે જે અગાઉ મેં મારા ક્ષેત્રની વાત કરી કે જે લોકો પુસ્તકોના કન્ટેન્ટની ઉઠાંતરી કરતા હોય, લેક્ચર્સમાં જે આપણી ભણાવવાની રજૂઆતની શૈલી હોય એની ઉઠાંતરી કરતા હોય, આજે લોકો ચોર તરીકે જ પંકાઈ રહ્યા છે. તો પાછળથી આવી બદનામી થાય, ફજેતી થાય, એના કરતાં વધુ સારું અત્યારે જ સાવધ રહી અને રચનાત્મકતાને ખીલવવાની પોતાની એક અલગ મજા છે. એ મહેનત છે, થાક પણ બહુ લાગે, પણ એ થાક પછીની જે ઊંઘ છે એ અલગ જ છે. એ જે નિરાંત તમને આપી શકે છે, જે આરામ તમને આપી શકે છે ને, એ પેલી સસ્તી પ્રસિદ્ધિ તમને ક્યારે નહીં અપાવી શકે. તો મહેનત કરો, તનતોડ મહેનત કરો, કંઈક નવું વિચારો, ઇનોવેટ કરો, સીધું ન ઉઠાવો. આશા રાખું કે આપણા વિદ્યાર્થીઓ આ સમજે અને શિક્ષકો પણ આ સમજે અને ભારતને જો ખરા અર્થમાં વિશ્વગુરુ બનાવવો હોય ને, તો આ ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપ્યા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. અને એના માટે સમાજમાં જે વૈવિધ્ય છે એ આખા વૈવિધ્યને આપણે આપણી યુનિવર્સિટીઝમાં પણ સ્થાન આપવું રહ્યું. નહીં આપીએ તો આવા પ્રસંગો બનતા રહેશે, ભારતની ફજેતી થતી રહેશે. આ વિષય પર આપના શા વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આવા વિષયો ઉપર આપણે ગંભીર ચિંતન કરીએ એ જરૂરી છે. બસ આની સાથે આ એપિસોડને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.